કોમનવેલ્થ 2030ની યજમાની મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શનમાં આવી ચૂક્યું છે। નારણપુરા બાદ હવે રાણીપ વિસ્તારમાં બનાવાશે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। ₹42 કરોડના ખર્ચે નારણપુરામાં બનાવવામાં આવશે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ। પિકલબોલ, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટની ઊભી કરાશે સુવિધા। ટેબલ ટેનિસ કોર્ટ, સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિ માટે ઊભી કરાશે સુવિધા। રાણીપ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2027માં તૈયાર થવાનો અંદાજ। પશ્ચિમ ઝોન રાણીપ વોર્ડમાં ટીપી 66A ડેવલપ થતો વિસ્તાર છે। સદર વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોઈ સુવિધા છે નહીં। નવો એરિયા વિકસિત થઈ રહ્યો છે। ત્યાંથી ધારાસભ્ય અને કાઉન્સિલરશ્રીઓની માગના હિસાબે આપણે ત્યાં 24-25ના બજેટ હેડમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આપણે રાણીપમાં બુક થયેલ હતું। એના સંદર્ભે આપણે લગભગ 42 કરોડના ખર્ચે આપણે રાણીપ વોર્ડમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ। એની અંદર પ્લોટ એરિયા લગભગ 13,501નો પ્લોટ એરિયા છે। એમાં 4 મલ્ટીપર્પઝ હોલ છે, ટેબલ ટેનિસ છે, જીમ એડમિન એરિયા છે, મેડિકલ રૂમ છે, જ્યુસ બાર છે, ફૂડ કોર્ટ વિથ આઉટડોર સિટિંગ એરિયા, સ્વિમિંગ પુલ, એ બધી ફેસિલિટી અત્યારના આધુનિક ફેસિલિટી સાથે આપણે મિની સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ।